કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ બધાને. મારું નામ શીતલ પટેલ છે અને તમારા બધાનું આજના વ્લોગમાં સ્વાગત છે. સાંજ પડવા આવી છે, લગભગ 5 વાગવા આવ્યા છે અને બહારનું સિનારીઓ જોવા હું તમને બતાવી દઉં. રેગ્યુલર જેવો કંઈ ખાસ ચેન્જિંગ નથી. આજે 9 ડિગ્રી છે અને 21 એપ્રિલ છે આજે. જોઈ લો બહારનું સિનારીઓ. ડિનર બનાવવાની હજુ થોડીક વાર છે અને એ પહેલાં હું ખજૂરના લાડુ કહો, ખજૂર બાર કહો કે એનર્જી બાર કહો એવું બનાવું છું. તો તમારી સાથે હું રેસીપી શેર કરું. ચાલો મારી સાથે. બનાવવાનું શરૂ કરીએ એ પહેલાં હું તમને ઇન્ગ્રીડિયન્ટ્સ બતાવી દઉં બધા, જેથી કરીને તમને ખ્યાલ આવે. તો અખરોટ સૌથી પહેલાં મેં ખજૂર છે અને ઝીણા ઝીણા કાપી લીધા છે થોડાક. અહીંયા સૂકી દ્રાક્ષ છે, અહીંયા અખરોટ છે, બદામ લીધી છે 1 વાટકી, બધો સરખા પાત્રામાં લીધું છે મેં. અહીંયા છે સિંગદાણા છે, તલ છે, પિસ્તા છે, પમ્પકિન સીડ અને સનફ્લાવર સીડ છે અહીંયા. અને આમાં હું ગોળ અને ઘીનો બંનેનો થોડો યુઝ કરવાની છું. તમે જો ઈચ્છતા હોય તો ના બી કરી શકો તમે, એવું જરૂરી નથી કે તમારે ગોળના ઘી નાખવું જ, પણ હું થોડો યુઝ કરવાની છું એનો. અને અહીંયા છે ને સૂંઠ પાવડર છે, ગંઠોડા પાવડર છે અને જાયફળ પાવડર છે. તો આ બધાનો યુઝ કરીને અને લડ્ડુ સરસ મજાના બનાવવાના છે આજે, એનર્જી લડ્ડુ. એને એવું જરૂરી નથી કે આ તમે શિયાળામાં વિન્ટરમાં જ ખાઈ શકો, એને તમે સમરમાં બી ખાઈ શકો આ બધી વસ્તુ. અને આમાં તમે ઓટ્સ બી નાખી શકો, સિયા સીડ નાખી શકો, બધું નાખી શકો, બધું અવેલેબલ છે. પણ ઉપવાસમાં ખાઈ શકો તમે, જો આ રીતનું હોય બધું મટીરિયલ તો આ બધું તમે ઉપવાસમાં ખાઈ શકો. એટલા માટે હું આજે એટલી જ વસ્તુ યુઝ કરવાની છું. અધરવાઇઝ તમે ઓટ્સનો યુઝ કરી શકો, એમાં મખાના યુઝ કરી શકો. જ્યારે ફરીવાર નેક્સ્ટ ટાઈમ જ્યારે એમને બનાવવાની હોય તો કદાચ હું તમારી સાથે શેર કરીશ પછી, પણ અત્યારે હું આ રીતે બનાવવાની છું. તો અહીંયા એકદમ ધીમા તાપે આપણે ચાલુ કરી દીધું છે અને આ 2 વસ્તુ છે ને મને ઝીણું જોઈએ છે અને એ આપણે ઘી વગર શેકવાનું છે, એટલે એને પહેલાં શેકી લઈશું. અને આ બી હું ઝીણું કરીશ, કેમ કે છોકરાઓ જુઓ ને તો ઘણી વખતે આ હું નહીં ખાઉં, આ નહીં ખાઉં, એટલે આ છે ને આપણે આનું બી ઝીણું પાવડર જ કરી દેવાનો. આ જે સીડ છે ને એની અંદર આ છે ક્રેનબેરી છે. આ બધું આખું મિક્સ કોસ્કોમાં બધું સરસ બહુ સરસ મળતું હોય છે. આ કોસ્કોનું છે. તો આને હું ઝીણું કરીશ અને આ બધું છે એ આપણા દેશી સ્ટાઇલ જે કટર હોય ને એમાં હું કટ કરીશ. થોડા મોટા પીસ હોય ને તો સારું દેખાય એટલા માટે. તો આ બધું કટરમાં કરવાની છું. તો આપણે એની શરૂઆત કરીએ છીએ. મીડિયમ ફ્લેમ પર સિંગદાણાને શેકી કાઢવાના, છોતરા ઉડાડી દેવાના અને પછી એને અધકચરા ક્રશ કરી દેવાના. સિંગદાણા છે ને શેકાઈ જવા આવ્યા છે. અને એક બેનનો ક્વેશ્ચન હતો કે ક્વેશ્ચન એટલે એમની કોમેન્ટ્સ હતી કે મારી દીકરીને નેલ આર્ટ આવડે છે તો ત્યાં કેવું છે. તો બહુ જ સારું છે એનું અને સારી એવી જોબ છે, પોતાનું બી ખોલી શકાય. પણ એ અહીં આવીને એક વખતે છે ને ગવર્મેન્ટ્સના રૂલ્સ પ્રમાણે એના અહીંયા કોર્સ કરી અને એનું સર્ટી લેવું પડશે, ત્યારે જ એ પોતાની સર્વિસ અહીંયા પોતાનું પાર્લર કે પોતાનું જ્યારે નેલ આર્ટનું તમે ખોલો ત્યારે જ ખોલી શકો, જ્યારે તમારી જોડે એનું સર્ટી હોય. સિંગદાણા શેકાઈ ગયા અને આપણે એને સાઈડમાં લઈ લઈશું. એના ફોતરા ઉડાડવાના છે એટલે આપણે એને થાળીમાં મૂક્યા છે. ધીમો છે, એકદમ ધીમો કરીને શેકવાનું, ઉતાવળ નહીં કરવાના, કાળા ડાઘા પડી જશે. તલ હોય કે સિંગદાણા હોય, ધીમે ધીમે શેકીએ આપણે. અને શેકતા શેકતા વાત કરીએ, જેમ કે આપણે નેલ આર્ટની વાત કરીએ છીએ. અને પોતાનું નહીં અને એને ઇવન જોબ બી કરવી હશે ને તો બી એને સર્ટી તો જોઈશે જ અહીંયા. એટલે સારું જ છે. જેને એ તો અહીં તો બહુ જ ચાલે છે નેલ આર્ટનું. જેમ કે મેં હમણાં લાસ્ટ ટાઈમ જ્યારે છેલ્લે કરાયા ને ત્યારે $60 સિમ્પલ અને સોબર કરાયા હતા. કોઈ એવું બીજું કોઈ પ્રિન્ટ કે એવું કંઈ નહીં, સિમ્પલ હતા તો બી $60 હતા. એટલે બહુ સરસ છે. ઇવન પાર્લરનું, ઇવન એકલો આઈબ્રો આવડતો હશે તો બી ફોરહેડ અને આઈબ્રોના થઈને $20 આપીએ છીએ અમે લોકો. તો બહુ જ સારું છે. તો જે આવડતું હોય તો એ સારું ચાલશે એમને. અહીંયા તલ બી અહીંયા ફૂટી રહ્યા છે, જુઓ. બહુ શેકવાના એવું નથી. અને રોસ્ટ કરેલાનો ટેસ્ટ જ અલગ આવે. એમને બી થાય પણ રોસ્ટ કરીએ ને એનો ટેસ્ટ જ અલગ આવે. આપણે આ સીડ લઈ લઈએ. સીડ કેમ એટલા માટે કે છોકરો ઘણી વખત એવું કરતા હોય કે આ હું નહીં ખાઉં ને આ મને ના ભાવે ને, એ ચૂપચાપ છે ને આપણે આને બી બ્લેન્ડ કરી દઈએ. લોટ ખબર જ ના પડે કે અંદર શું નાખ્યું છે. એટલે આપણે આને બી ઝીણું તલ,
શેંગદાણાના આપણે થોડો આના જ કચરો રાખીશું અને આ છે જીરો કરી દઈશું. બહુ આપણા સીડ્સ છે ને અહીંયા શેકાઈ ગયા છે. સીડ્સ છે ને એ આપણે લેડીઝ માટે બહુ સારા, હોર્મોન્સ બેલેન્સ માટે બહુ કામમાં આવે આપણે. એટલે આનાથી છે ને આપણી સ્કિન બી સારી થાય અને આપણા વાળ બી બહુ સારા થાય. અને આ જે ક્રેનબેરી છે ને એ ક્રેનબેરીથી છે ને લોહી આપણું શુદ્ધ થાય. એટલે જો બને ને તો ખાવી જુઓ. આમાં કંઈ એવું ટેસ્ટ ખાસ એવું ના હોય, ઘરમાં યુઝ થતો જ હોય છે. ફોરમ આ વધારે યુઝ કરતી, આ ઇન્ગ્રીડિયન્ટ્સ ફોરમનું છે, એ સૌથી વધારે યુઝ કરતી હોય છે. તો આપણે એને બી જરા આમ જ લઈ લઈએ, તલ ભેગું લઈ લઈએ, કેમ કે આ ઝીણું ઝીણું પાવડર બનાવવાનો છે આપણે. આ બધા ડ્રાયફ્રૂટ છે ને હવે થોડું થોડું આપણે ચમચી ઘી નાખીને અને ઘીમાં શેકીએ હવે આપણે. તો પહેલાં આપણે બદામ લઈ લઈએ, ધીમા ધીમે શેકતા જઈએ. બહુ નથી શેકવાનું, થોડી રોસ્ટ થાય ને એટલે કાઢી લઈશું આપણે. ઘી તમારે નાખવું એવું નાખવાનું, થોડું નાખો, ના નાખો તો બી શેકાઈ જશે. પણ હેલ્ધી ખાઈએ જ છીએ તો થોડું થોડું ઘી નાખતા જઈએ અને શેકતા જઈએ આપણે. કાલના દાળ ઢોકળીવાળા મારા વિડીયોમાં લોકોએ બહુ સરસ સજેશન આપ્યા છે બધાએ ફ્રેન્ડ્સે. તો મીઠો લીમડો અને મની પ્લાન્ટ માટે તો છાશ નાખો, એને સીધો તડકો મળી રહે એવી રીતે રાખો. એક જણને કીધું છે કે આઉટડોર છે, આઉટડોર છે આઈ નો, પણ અંદર બી થતો હોય છે. અને હતો જ મારી પાસે મોટો, આખું વિન્ડોને કવર થાય એટલું લાંબો હતો ને સરસ બી થયો હતો, પણ પછી પાછું બળી ગયું છે. તો હવે જેને સજેશન આપે એમને બધાને થેન્ક યુ વેરી મચ. અને જેમ જેમ હું એને આ બધું એપ્લાય બી કરતી રહીશ અને કેવો એનો રિવ્યૂ બી તમને લોકોને આપતા રહીશ. તો થેન્ક યુ વેરી મચ બધાને. બદામ થોડી આપણે જેટલી જોવો છે એટલી શેકાઈ ગઈ છે, એને આપણે કાઢી લઈએ. બધું એક બાઉલમાં ભેગું કરતા જઈએ આપણે શેકીને, અને પછી ઠંડુ પડે એટલે આપણે એને કટરમાં કટ કરી લઈશું. હવે અખરોટ નાખીએ, એને બી થોડું બ્લેન્ડ કરી દઈએ, શેકી લઈએ. બધું કોસ્કોમાં રેડી મળે છે, અખરોટ ફોલેલા ને પિસ્તા ફોલેલા ને બધું જ. બાજુમાં છે ને અમારી ઇન્ડિયા બાજુમાં માસી હતા, કોકી માસી, મને ઓલવેઝ કહેતા કે ખાય મારું મોઢું ને દોડા મારા પગ, એટલે ખાતા રહો અને દોડતા રહો. આપણા અખરોટ બી શેકાઈ ગયા છે, એને બી આપણે કાઢી લઈએ. દ્રાક્ષ સૂકી, એને બી જરા હમણાં જોજો હો કેવી અત્યારે પતલી છે, હમણાં મારા જેવી થઈ જશે. દ્રાક્ષ બી આપણી સરસ મજાની શેકાઈ ગઈ છે, એને કાઢી લઈએ. પિસ્તાનો ઉપયોગ આપણે છે ને એને એકદમ ઝીણો કટરમાં કટ કરીને અને આ બધા જ્યારે રેડી થઈ જાય ને એટલે એને ગાર્નિશ કરવા માટે આપણે યુઝ કરીશું. એને અંદર નાખીએ. બધું શેકી ગયું છે અને થોડું ઠંડુ થાય એટલે એનું આને હું કટરમાં કટ કરી દઉં અને જે સિંગદાણા છે ને એને ફોલી અને ક્રશ કરી દઉં અને પછી તમને મળું પાછી. અહીં આપણા જે સીડ્સ ને આ જે સિંગદાણા તલ ને બધું હતું ને સરસ મજાનું ક્રશ કરી દીધું છે મેં. હવે આપણે ખજૂરને જેટલું થાય એટલું ઝીણું કરી લઈએ. જો ના કરીએ ને તો બી ઘીમાં તમે જ્યારે એને આપણે પકાવીએ ને એટલે મસ્ત થઈ જતું હોય છે. થોડું અધકચરું કરી નાખીએ. સૌથી પહેલાં ખજૂરને લઈ લઈએ અને એને થોડું ઘીવાળું જ છે આ પેન આપણું. આમાં જે બધું રેડી કરી શીખ્યું ને એટલે એમને એમ જ બનાવી દઈએ. તો એને થોડું આપણે ગરમ કરવાનું અને તમને દેખાડું ક્યાં સુધી કરવાનું એ. આમ ધીમે ધીમું રાખીએ આપણે. ઝીણું મસ્ત બ્લેન્ડ બી થઈ જશે અને ક્યાં સુધી ગરમ કરવાનું એ બી બતાવો. આમાં તમે ઘી નાખવું હોય તો બી નાખી શકો, ચમચી નાખવું હોય તો. હજી શેકાય છે, અહીંયા એકદમ ધીમું કરી દઈએ તો નીચે ચોટશે પાછું. ઓલમોસ્ટ તૈયાર થવા આવ્યું છે. તો આ સ્ટેજ ઉપર આપણે છે ને પછી જે જાયફળ પાવડર, સૂંઠ પાવડર અને ગંઠોડા પાવડર છે ને એ બધું એડ કરી દઈએ આમાં, એટલે થોડું એ બી શેકાઈ જાય અને એનો ફ્લેવર સરસ આવે.
આમાં તો છે ને અહીંયા ઠંડી, હજુ તો સમર કહેવાય, સમર પણ હજી ઠંડી જ છે, એટલે આ બધું યુઝ કરીએ તો થોડું બોડી માટે સારું. પણ તમારા લોકો જો સમરમાં બી ખાવા હોય ને તો આ લડ્ડુ તમે ઇઝીલી ખાઈ શકો. બસ ખાલી તમે છે ને એમાં સૂંઠ ગંઠોડા ને એ બધું નહીં નાખવાનું. અમારે તો હજુ ઠંડી છે એટલે એ બાને શરીરમાં ખવાય. અંદર ભેગું નાખીએ તો થોડું શેકાઈ જાય ને એની સ્મેલ બહુ મસ્ત આવે છે. થોડું ઘી નાખ્યું એટલે સરસ મજાનું એક રસ થઈ ગયું છે ખજૂર. અને એમાં ફ્લેવર માટે હવે છે ને આપણે સિનેમન પાવડર રેડી છે. થોડું ફ્લેવર આવે થોડું એટલે થોડું નાખીએ. તો આ છે ને ખજૂર, હવે આ ખજૂરની પેસ્ટે રેડી છે. જુઓ ચડી ગઈ છે, આ નીચે ચોટતી નહીં ને એટલે આ રેડી સ્ટેજ ઉપર આવું બની જાય. મસ્ત મેલ્ટ બી થઈ ગઈ છે. એની અંદર આપણે સૂંઠ ગંઠોડા અને આપણે જાયફળ પાવડર નાખ્યો, એમાં આપણે સિનેમન પાવડર નાખ્યો, ઇલાયચી પાવડર, બધું આપણે આમાં જ નાખી દીધું. શેકાઈ ગયું. અત્યારે સ્મેલ એટલી સરસ આવે છે ને, વન ટાઈપ ઓફ મીઠાઈ જ થઈ જાય. તમે દિવાળીમાં બી બનાવો ને તો બી એક મીઠાઈનું જ કામ કરે. હેલ્ધી અને બોડી માટે સારું એમ. એ છોકરો ગમે તેટલી ખાય. બધું બ્લેન્ડ ને ક્રશ ને જે કરવાનું હતું કટરમાં એ બધું રેડી થઈ ગયું છે. હવે આપણે એનો ફટાફટ ઘી સાથે ગોળનો પાયો કરીને ને બધું મિક્સ કરી દઈએ. થોડુંક 1 ચમચી જેટલું જ ઘી લઈએ આપણે. અને જે આપણે વાટકીમાં ગોળને ઝીણું સમારીને મૂક્યું છે ને એ ઘી ગરમ થાય એટલે એને આપણે નાખી દેવાનું, હલાવી દેવાનું. પાયો નથી કરવાનો, ફક્ત જેમ સુખડીમાં ગોળ ઓગાળીએ આપણે એમ ઓગાળવાનું છે. ખાલી ઓગળે એટલે બધું મિક્સ કરી દેવાનું. આપણી ખજૂરની પેસ્ટ રેડી છે, આપણે ગોળ અને ઘી રેડી છે, અને આ બધો માવો આપણે હવે એકમાં કરી દઈએ અને લાડુ બનાવી દઈએ. ચાલો, મિક્સ કરી દીધો. ગોળ અને ઘીનો પાયો બી આપણે રેડી છે. સિમ્પલ હવે મસ્ત મજાના લાડુ જ વાળવાના બાકી છે. ગોળ ઘીનો પાયો નહીં કરો ને એમને બનાવવો હોય તો બી ખજૂરમાં તમારે ખજૂરની જે પેસ્ટ છે ને એમાં તમારે ગળું થઈ જશે અને બધું થશે. પણ મને થોડું ગમે છે એટલે મેં ગોળ ઘીનો પાયો કર્યો છે. ચલો આપણે ટેબલ ઉપર ત્યાં આગળ હવે લાડવા વાળી દઈએ. જો ઓવરઓલ વ્યૂ આવું છે. બધું રેડી છે. થોડું ઠંડુ થાય ને એટલે હાથથી જ આપણે ચોળી કાઢીએ. બધું સૂકું મેવું, સિંગદાણા, ખજૂર બધું જ છે. સરસ મજાનું મિક્સ થઈ ગયું છે. ગરમ ગરમ છે, હજુ થોડું ઠંડુ થવા દેવાનું. હાથ દાજી જાય ને એવું છે એટલે હવે વાંધો નહીં આવે એવું. તો આના લાડવા બી તમે લોકો બનાવી શકો અને આમાં તમે ઠાળી બી શકો. ઠાળવું હોય તો ઘીવાળું કરી દેવાનું થોડું, એટલે જ્યારે પછી આપણે ચકતા પાડીએ ને એ વખતે સરખા ઉખડે પછી, નહીં તો ઉખડશે નહીં. તો જો હું તમને લાડવા બનાવીને બતાવું અને થાળીમાં થોડું એ કરીને બી બતાવું, થાળીને બી બતાવું. એટલે એનર્જી બાર કહો કે એનર્જી લડ્ડુ કહો કે બધું જ કહેવાય. એટલું ટેસ્ટી બન્યું છે ને કે આમ છોકરાને તમે કાજુ બદામ ને એવું ખવડાવવાનું કે ખાવાનું કહેશો ને તો એ નહીં ખાય. પણ આવું તમે બનાવીને આપશો ને તો છોકરાઓ શું આપણને જેટલું મસ્ત ભાવે એવું છે ને. સરસ બન્યું છે. તો આપણે આ રીતે નાના નાના લાડુ બનાવી દેવાના. બહુ મોટા નહીં બનાવવાના, કેમ કે આવડો એક લાડુ ખાવ ને એટલે આ તો એનર્જીથી ભરપૂર છે. એક ખાવ એટલે હેવી થઈ જાય. દિવસનો એક જ ખાવાનો અને ચાઈને ખાવાનો, કે જેથી કરીને આપણે જે આ બધા ઇન્ગ્રીડિયન્ટ્સ છે ને વેસ્ટ ના થાય. તો આ મસ્ત મજાનો લાડવો થઈ ગયો છે. આપણે પિસ્તાનો જે પાવડર કરીને મૂક્યો છે ને એ એમાં ડબોળી દઈએ અને પછી આ ખસખસમાં ચગડોળીએ, થોડું ઉડોળી દઈએ. જો એક સ્વીટ તૈયાર થઈ જાય ને એવી લાગે. એવી રીતે આપણે બીજું બનાવીએ. હું તમને લાડવા કરીને બી બતાવું અને હું તમને ઠાળવીને બી બતાવું આજે. ઓકે, આ થોડું હનેવું છે અને સરસ મજાનું આમ એ થઈ ગયું છે. પછી આમ વાટકીથી થોડું થોડું આમ દબાઈ દેવાનું. પીસ ચકતું આખું નીકળે. જો હરખું દબાયેલું હોય ને તો એટલે આપણે આમાં ધીમે ધીમે દબાઈ દેવાનું. લુક કેવું આવે છે સરસ. એમાં પછી આપણે છે ને જે આપણે પિસ્તાનું મેં પછી બ્લેન્ડરમાં બ્લેન્ડ કરી દીધું હતું, એને ઝીણું કરી દીધું હતું. આ રીતે વિચાર્યું કે ઉપર આ રીતે થોડું ભભરાઈશું આપણે. ગ્રીનેસ લુક આવે છે. પછી
અને આ જે ખસખસ છે એને બી થોડી નાખી દઈએ ફરીથી જરા વાટકી ફેરી દઈએ. અંદર બી નાખી શકો, તમારે જો અંદર નાખવું હોય આ પિસ્તાને તો અંદર બી નાખી શકો, પણ આનો લુક સરસ આવે ગ્રીનેસ્ટ. હવે એના પીસે કરી જ દઈએ કેમ કે પછી ઠંડા થઈ જાય ને તો પડે કે ના પડે. જો હવે આપણે ખજૂરના લાડવા કહો, ચકતા કહો, જે બી કહો ને એ રેડી છે. પણ જો આ લાડુ કેવા દેખાય છે, જોતાં જ મોંમાં પાણી આવી જાય એવા બન્યા છે અને ખરેખર એનો ટેસ્ટ બહુ સરસ બન્યો છે. તો આજના વિડીયોનો આપણે અહીંયા એન્ડ કરીએ. તમે લોકો બનાવો છો તો કેવી રીતે બનાવો છો એ બી કોમેન્ટ કરજો. અને જો રેસીપી થોડી બી ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ફરીથી મળીશું બીજા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.